આજે તો ભાઈ ફૂલ તડકો હતો ને બામણસા ગીરમાંથી ભાઈ વિદાય લેવાની હતી એટલે ભાઈ ઠેલો ને સામાન ને બધું લઈ લીધું ને મારા માસા મૂકવા આવતા હતા. અહીંયા તો ભાઈ ત્રણેય મધુરમ બસ આપણી રાહ જોતી હતી પણ એમાંથી એક મધુરમ બસમાં ચડી ગયો ને આવીને જોયું તો ભાઈ સેલો સોફો તો કેરીએ લખાવેલો હતો એટલે ભાઈ ત્યાંથી જોઈને નીકળી ગયો ને આવી ગયો સીધો કેબિનમાં. પછી તો બસ રોડ ઉપર દોડવા લાગી ને ભાઈ ડ્રાઈવર ભાઈએ મગાવી લીધી ચા એટલે આપણે એક કપ ચા પી લીધી ને પછી ભાઈ બસમાંથી ઉતરી ગયો ને પગ મૂક્યો ભાઈ હેઠો ને ભાઈ આ કયો તાલુકો આવ્યો એ તમને કોઈને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. ફૂલ તડકો હતો એટલે આપણે એક સ્પ્રાઇટ સોડા પી લીધી ને પછી લાગી ગઈ ભૂખ એટલે સોફામાં આવીને ભાઈ વણેલા ગાંઠિયા પાર્સલ કર્યા હતા એ ખાઈ લીધા ને પછી તો આવી ગઈ ભાઈ હોટલ ને ભાઈ અહીંયા તો ભાઈ બસને ઊભી રાખી દીધી ને હોટલમાં કાંઈ લીધું નહીં ફરી પાછો બસમાં ચડી ગયો. તો મિત્રો હવે આવી ગયું છે જુનાગઢ ને તમામ લોકો ચાલુ બસમાંથી ગરવાગઢ ગિરનારના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં પાછા જય ગિરનારી લખતા જાજો. અંધારું થઈ ગયું ને સોફાની લાઇટો ચાલુ થઈ ગઈ પછી મારા માસીએ જે ભાતું બાંધી દીધું એ ખોલીને હું તો ખાવા બેસી ગયો. ફરી પાછી હોટલ આવી ગઈ ત્યાંથી આપણે પાવભાજી પાર્સલ કરાવીને સોફામાં આવીને બીજી વાર ખાવા બેસી ગયો. તો મિત્રો મારા ફોનમાં જે વોલપેપર દેખાય છે શ્રી ચામુંડા માતાજીનું તો અત્યારે ચોટીલા આવી ગયું છે અને અમે લોકોએ તો બસમાંથી દર્શન કરી લીધા પણ તમે લોકો પણ કરી લેજો અને કોમેન્ટમાં જય માં ચામુંડા લખી નાખજો. તો મિત્રો આ ચોટીલામાં હોટલ આવેલી છે અહીંયા કોણે કોણે જમી લીધું. સવાર પડી ગયું સુરત પહોંચી ગયા ઓટો રિક્ષામાં બેસી ગયા તો કાંઈ નહીં મિત્રો બસ આજના મિની વ્લોગમાં એટલું જ છે. વિડીયો ગમે લાઈક કરતા જાજો શેર કરતા જાજો અને સરસ મજાની કોમેન્ટ કરતા જાજો.